ગાંધીનગર જિલ્લાના આમજા ગામ મુકામે આમજા ગામના રહીશ અને છેલ્લા 36 વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થઈ પોતાનો વ્યવસાય કરતા શ્રી અમૃતભાઈ જીવિતાભાઈ ચૌધરી અને તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન અમૃતભાઈ ચૌધરી દંપતી એવા બંનેએ પોતાના વતન આમજા ગામમાં લોકહિતાર્થ શિવકથા જ્ઞાન યજ્ઞ આયોજિત કરવાનો દ્રઢ સંકલ્પ 1 વર્ષ અગાઉ કરેલો। આ દંપતીએ તેમના પુત્ર રોહિત અમૃતભાઈ ચૌધરી અને અમૃતભાઈના મોટા ભાઈ પ્રહલાદભાઈ જીવિતાભાઈ ચૌધરીનો સહયોગ લઈ સ્વર્ગસ્થ હીરાબા જીવિતાભાઈ કાણાભાઈ ચૌધરી સમસ્ત પરિવાર તરફથી બંનેએ કરેલા સંકલ્પને પૂર્ણ કરવા તારીખ 24/12/2024 થી તારીખ 30/12/2024 સુધી પરમ પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદે શિવકથા જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ શિવકથા સપ્તાહ દરમિયાન આમજા ગામની આજુબાજુ આવેલ વિસ્તારના હજારો લોકોએ શિવકથા શ્રવણ કરવાનો લાભ લીધો। આ સનાતન ધર્મ કાર્યમાં આંજણા ગામ ચૌધરી સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનો, વયોવૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, બાળકો ઉપરાંત વિવિધ સમાજના સૌ કોઈ ઉપસ્થિત રહી કથામાં વહી રહેલા માનવ ધર્મ જ્ઞાનનું રસપાન કર્યું હતું। આ સપ્તાહ દરમિયાન આવનાર તમામ કથા શ્રાવકો માટે બપોર સાંજ ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કથા શુભારંભથી કથા પૂર્ણાહુતિ સુધી દરરોજ 7,000 આજુબાજુ કથા શ્રાવકોએ શિવકથા જ્ઞાન યજ્ઞ રસપાનથી સાથે સાથે ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। ખરેખર વિદેશમાં વસવાટ કરીને પણ શ્રી શાંતાબેન અમૃતભાઈ જોઈતાભાઈ ચૌધરીએ શિવકથા સંકલ્પથી લોકોમાં સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી રાખવાનું આમજા ગામમાં લોક કલ્યાણનું ધર્મ કાર્ય કર્યું છે। તેમના સૌજન્યને સૌ યાદ રાખશે। જય હિન્દ। સુરેશભાઈ ચૌધરી, ભારત લાઈવ ન્યૂઝ। ભગવાન અમને શક્તિ આપે અને સદા મારો પરિવાર સુખ શાંતિમાં રહે। જય બોલે। તો શાંતા ચૌધરી બોલું છું આમજાથી। અમે અમારા આખું ગામ શિવજીને માને છે, એટલે હવે મારી ઈચ્છા હતી કે મારા ગામનું રસપાન શિવજીનું કરાવીએ। અને ગિરી બાપુ સરસ કથા કરે છે, એમની કથાઓ સાંભળી એટલે અમે શિવજી ભગવાનની કથા એમના જોડે કરાવી। મારા આખા ગામને, મારા ગામની આજુબાજુના બધા ગામોને પણ શિવજી કથાનું સાંભળવાનો લાભ મળ્યો। તેથી અમને બહુ જ આનંદ થાય છે કે અમે બહુ પૂર્ણ કર્યા છીએ કે અમે આ પૂર્ણનું કામ કર્યું। મારા ગામના લોકો, નાનાથી મોટા અને નાનાથી મોટા સમાજના લોકોને અમે શિવજી કથાનો લાભ આપ્યો। બસ।